નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, આજે આપણે એક એવી સરસ મજાની સિરીઝ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર શોર્ટકટ ટ્રિક્સની તમામ ટ્રીકો આવી જશે. દોસ્તો, ધારો કે એડિશન છે તો એડિશન એટલે કે સરવાળાની તમામ શોર્ટકટ ટ્રિક્સ આવી જશે. ધારો કે તમને એવું થાય, હવે ઘણાને એમ થાય કે ભાઈ એડિશન સરવાળા તો અમને આવડે છે, સરવાળામાં શું શોર્ટકટ ટ્રીક હોય? દોસ્તો, પણ આવો કંઈક સરવાળો આપણી એક્ઝામની અંદર આવ્યો હોય. ટાઈમ ફેક્ટર સૌથી વધારે મહત્વનું છે એક્ઝામ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરવા માટે. ધારો કે આવું કંઈક એડિશન, આવું કંઈક સરવાળો હોય તો આપણને આમ નજર પડે ત્યાં આપણાથી એડિશન થઈ જવું જોઈએ, સરવાળો થઈ જવો જોઈએ. આમ નહીં કે 7 ને 5 12 નો બગડવો જોઈએ, એવી 3 ને 4 ને 4 8, એમ નહીં, પણ કંઈક અલગ રીતે આપણો અપ્રોચ, આપણે એને જોવાનો અપ્રોચ અલગ થઈ જાય અને આપણાથી સરવાળો વિધિન 2 or 3 સેકન્ડ્સની અંદર આપણાથી એડિશન થઈ જાય. તો એ કેવી રીતે થાય એના માટે આજે આજનો સરસ મજાનો વિડીયો છે દોસ્તો. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને શેર કરી દેજો અને તમને જો ગમે તો એક નાનકડી એવી મને લાઈક આપી દેજો. વિડીયોની શરૂઆત, આજના સેશનની શરૂઆત કંઈક આવી રીતે થશે દોસ્તો. પહેલા તો તમને એમ લાગશે કે આવું સાવ એકદમ ઈઝી. હા દોસ્તો, એકદમ ઈઝી, એકદમ સહેલાથી જ શરૂઆત કરવાની છે દોસ્તો. એવા વિદ્યાર્થી મિત્રો કે જે લોકોને એમ થાય કે ભાઈ અમારે ગણિતની શરૂઆત ક્યાંથી કરવી, અમને અલગ અલગ શોર્ટકટ ટ્રિક્સ તો ઢગલાબંધ મળે છે, પણ આમ એક હારામ બંચ, એક બંડલ ભેગું થઈ જાય કે ભાઈ સરવાળા તો સરવાળાની તમામ શોર્ટકટ ટ્રિક્સ એક જ વિડીયોમાં આવી જાય, ગુણાકારની તમામ શોર્ટકટ ટ્રિક્સ એક જ વિડીયોમાં આવી જાય, બાદબાકીની સબટ્રેક્શનની તમામ શોર્ટકટ ટ્રિક્સ એક જ વિડીયોમાં આવી જાય. અલગ અલગ કેટલી બધી રીતે મલ્ટિપ્લિકેશન થઈ શકે તો એની બધી જ શોર્ટકટ ટ્રિક્સ એક જ વિડીયોમાં આવી જાય. એવી એક સરસ મજાની આપણે મેથ શોર્ટ ટ્રિકની સિરીઝની શરૂઆત કરેલી છે દોસ્તો, જેનો આજે પહેલો આપણે સેશન લેવા જઈ રહ્યા છીએ. અને એડિશનની તમામ શોર્ટકટ ટ્રિક સાથે તમે જ આજનો વિડીયો પૂરો થશે એટલે ગણતા થઈ જશો 3 થી 4 સેકન્ડની અંદર સરવાળા. તો બની રહેજો દોસ્તો છેલ્લા સુધી વિડીયોની અંદર અને આપણે શરૂઆત કરીએ એવા સરસ મજાના સેશનની કે જે લગભગ બધી જ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને એડિશનમાં ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે મદદરૂપ થશે. સેશનની શરૂઆત જોઈને જરાય આમ ઓવર કોન્ફિડન્સમાં આવી જતા આવું તમને આવડે, પણ આ મને પણ ખબર છે કે આવડે. ઘણા બધા વિદ્યાર્થીઓ હશે એવા દોસ્તો કે જેને આની અંદર પણ પ્રોબ્લેમ થાય કે ભાઈ 7 અને 6 નો સરવાળો કેવી રીતે કરવો, 7 ને 6 13 કરવા માટે પણ એને મેન્ટલ કેલ્ક્યુલેશન કરવું પડે. ઘણા વિદ્યાર્થીઓને આવી રીતે આમ ફિંગરમાં ગણવા પડે. ઘણા વિદ્યાર્થીઓને આમ 7 ને 6 પેલા 7 ને 3 પ્લસ કરે, વળી પાછા 7 એમાં 3 પ્લસ કરે, પછી 7 ને 6 13 એમ પ્લસ કરે. તો એવું એડિશન આપણને મેન્ટલી કેલ્ક્યુલેશન આવડવું જોઈએ કે ભાઈ 7 ને 6 13 થાય, 8 ને 9 17 થાય, 7 ને 8 15 થાય, 9 ને 7 16 થાય, 9 ને 4 13 થાય, 9 ને 7 16 થાય, 7 ને 6 13 થાય. આટલી સ્પીડમાં આનાથી પણ વધારે સ્પીડની અંદર આપણાથી આ દાખલા સોલ્વ થઈ જવા જોઈએ કે આ એક ડિજિટનું એડિશન છે એ સૌથી બેઝ છે. એડિશન માટેનો સૌથી બેઝિક છે, સૌથી પહેલું સ્ટેપ છે. અલગ અલગ આપણે 6 કે 7 સ્ટેપ જોશું આજે દોસ્તો. અલગ અલગ 7 સ્ટેપની અંદર બધા જ એડિશન ટાઈપના એડિશન આવી જશે જે આપણાથી બહુ જ સ્પીડમાં સોલ્વ થઈ જશે. આપણને એમ થઈ જવું જોઈએ કે 8 ને 5 13 કરવા માટે આપણે વિચાર ન કરવો પડવો જોઈએ, એક જ સેકન્ડમાં થઈ જવું જોઈએ. ભાઈ 7 ને 6 કેટલા થાય તો કે 13, 9 ને 8 થાય 17, 7 ને 8 થાય 15. આમ એક આમ વિચારવાનો પડવો જોઈએ, કટકા કરીને એડિશન નથી કરવાનું. 9 ને 6 કેટલા થાય તો કે 15, 9 ને 8 કેટલા થાય તો કે 17, 7 ને 5 તો કે 12. આટલી ઝડપથી, આટલી સ્પીડમાં આપણાથી સરવાળા થઈ જવા જોઈએ એક ડિજિટના સરવાળા થઈ જાય. પછી બીજું સ્ટેપ શું છે તો કે ભાઈ હવે 2 ડિજિટની અંદર એક ડિજિટ પ્લસ કરવાનું. એક ડિજિટ તો આપણને આવડે, પણ 2 ડિજિટના નંબરની અંદર એક ડિજિટ પ્લસ કરવાનો હોય તો આપણાથી કેટલી વારમાં થાય તો કે 2 ડિજિટની અંદર જો એક ડિજિટ પ્લસ કરવાનું હોય તો હવે કેટલી વાર લાગે? ઓલા કરતા તો થોડીક વાર જ લાગશે, પણ એમાં પણ આપણે વાર લાગવી જોઈએ નહીં. એ જ સ્પીડ ડેવલપ કરવાની છે, એની જ પ્રેક્ટિસ કરવાની છે. એડિશન, સરવાળા બધાને આવડતા છે દોસ્તો. હું જરાય એમ નથી કહેતો કે તમને સરવાળા નહીં આવડતા હોય. એડિશન બધાને આવડતા જ હશે, પણ એડિશન કેટલી સ્પીડમાં અને કેટલી એક્યુરેસી સાથે આપણે કરીએ છીએ એટલી જ વસ્તુ એક્ઝામની અંદર મેટર કરશે. કેટલી તમારી સ્પીડ છે અને કેટલી આપણી એક્યુરેસી છે. તો 27 ને 8 પ્લસ કરવા માટે આમ 35 થતું હોય ત્યારે આમ 1 સેકન્ડની વાર ન લાગવી જોઈએ કે આપણને 54 ને 9 63 થાય. એમાં આપણે જરાય વિચારવું ન પડવું જોઈએ કે ભાઈ 23 ને 7 30 થાય. એમાં જરાય વિચારવું ન પડવું જોઈએ કે ભાઈ 28 ને 8 36 થાય, 17 ને 6
23 થાય, 18 ને 9 27 થાય, 37 ને 7 46 થાય, 28 ને 5 33 થાય, 57 ને 8 65 થાય, 69 ને 9 78 થાય, 57 ને 8 65 થાય, 36 ને 7 43 થાય, 28 ને 9 37 થાય, 85 ને 7 92 થાય. આટલી સ્પીડમાં જો આપણાથી સરવાળા બે ડિજિટની અંદર એક ડિજિટ જો પ્લસ કરતા આપણને આવડી જાય તો 3 ડિજિટ વત્તા 3 ડિજિટ, 4 ડિજિટ પ્લસ 4 ડિજિટ, 4 ડિજિટ પ્લસ 3 ડિજિટ, આ બધા જ સરવાળામાં આપણને આવું બેઝિક કેલ્ક્યુલેશન કામ આવે. તો દોસ્તો જે વિદ્યાર્થી મિત્રોને આની અંદર પણ જો થોડો ઘણો પ્રોબ્લેમ થાય છે અથવા તો વાર લાગે છે એક ડિજિટની સાથે એક ડિજિટ, તમને એમ થાય શરૂઆત કેવી છે, હા મને ખબર છે શરૂઆત બહુ ઈઝી છે, આ પણ બહુ ઈઝી છે અને નથી આવડતું એમ નથી કહેતો હું તમને, આ આવડે જ છે આપણને, પણ આપણે આને કેટલી વારમાં સોલ્વ કરીએ છીએ અને કેવી એક્યુરેસી સાથે સોલ્વ કરીએ. ઘણા 57 ને 8 65 ને બદલે 66 કરી નાખે મનમાં, કાં તો 64 કરી નાખે મનમાં. તો આને આપણે બેઝિક કેટલી વારમાં આપણે અને કેવી એક્યુરેસી સાથે કેટલી સ્પીડમાં આ બે ડિજિટ વત્તા એક ડિજિટ કરી શકીએ છીએ એ વસ્તુ મેટર કરે દોસ્તો. હવે આપણે જોઈએ કે બે ડિજિટની સાથે બે ડિજિટ આ તમે કેટલી વારમાં સોલ્વ કરો છો. બે ડિજિટની સાથે બે ડિજિટનો એડિશન કરવાની પહેલા દોસ્તો એની પહેલા હજુ એક આપણે બેઝ બાંધવાનો છે, હજુ પાયો એક બાંધવાનો છે. શું? તો કે એવા નંબર કે જેની પાછળ 0 હોય એનું એડિશન. હા આ તમને ફટાફટ આવડે, મને ખબર જ છે કે ભાઈ 5 ને 6 11 જ અમે તો પ્લસ કરશું સાહેબ, આ થઈ જશે 110. અમે તો 7 ને 8 15 જ પ્લસ કરશું, આ થઈ જશે 150. 80 ને 60 થઈ જશે 140. 9 ને 7 16 અમે તો 9 ને 7 જ પ્લસ કરશું, એક 0 લગાડી દેશું, થઈ જશે 160. 8 ને 5 13 130. 6 ને 7 13 130. 8 ને 9 17 170. 8 ને 7 15 150. 4 ને 7 11 110. 4 ને 9 13 130. 8 ને 3 11 110. 9 ને 5 14 140. 8 ને 8 16 160. 9 ને 6 15 150. બસ આટલી સ્પીડથી તો આપણને 0 વાળા નંબર તો આવડે, કેમ કે 0 વાળા નંબર તો છે જ નહીં, આ તો એક ડિજિટના જ સરવાળા થયા. આમ તો પણ એક ડિજિટના સરવાળામાં જેને વાર લાગતી હોય વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે આમાં રફમાં આવા કેટલા બધા બનાવી નાખવાના, આખું પાનું ભરાઈ જાય એટલા બનાવી નાખવાના. પહેલા બનાવવામાં ભલે વાર લાગે, પછી એની 3-4 ઝેરોક્સ કરાવી લેવાની. ઝેરોક્સ કરાવીને રોજ આની એક વખત પ્રેક્ટિસ કરો. જેટલી પ્રેક્ટિસ કરશો દોસ્તો એટલી તમારી સ્પીડ અને એક્યુરેસી વધશે. આવડી જ જશે. આવડે છે નથી આવડતા એમ હું નથી કહેતો, આ બીજા ત્રીજા ધોરણના છોકરાને આવડે, આવડી જ જાય, પણ એની એક્યુરેસી અને આપણી એક્યુરેસી, એની સ્પીડ અને આપણી સ્પીડમાં કંઈક તો ફરક હોવો જોઈએ ને દોસ્તો. બેંકની પરીક્ષા દેવાની છે, IBPS અને SBI ની પણ આપણે ફોર્મ ભરેલું હોય, બીજી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામનું ફોર્મ ભરેલું હોય તો પણ એડિશન તો બધામાં સરવાળા આવવાના જ છે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એડિશન આવવાના જ છે. આ એડિશન આપણે કેટલી વારમાં કરીએ એ ઇમ્પોર્ટન્ટ છે. હવે આવે છે દોસ્તો બે ડિજિટ વત્તા બે ડિજિટ. બે ડિજિટ વત્તા બે ડિજિટને સોલ્વ કરવા માટે આપણે જે અગાઉ જે વર્ક કર્યું છે એ જ આનું હાથ પાછું આગળ આપણને કામ આવશે. જોઈએ બે ડિજિટ વત્તા બે ડિજિટ કેવી રીતે સોલ્વ કરવા. જો આ 57 છે, આ 68 છે, આ 57 57 એટલે આને 50 + 7 આમ લખી શકાય. આ 68 ને 60 + 8 આમ લખી શકાય. 50 + 60 આપણને મોઢે આવડે, કેટલા થાય તો કે 110. 7 ને 8 15 પણ આપણને મોઢે આવડે, કેટલા થાય તો કે 110 + 15 એટલે 125. 110 + 15 કેટલા થાય તો કે 125. એટલે આપણે કરશું શું તો કે ભાઈ પેલા આ બેયનો સરવાળો કરશું. અહીંથી નહીં ચાલીએ આપણે, આમ નહીં ચાલીએ. 8 ને 7 15 નો પાંચડો વધી આવી એમ નહીં, વધ્યું કે મૂકવી જ નથી આપણે ડાયરેક્ટ આમ જ. 5 ને 6 11 110 યાદ રહે, મનમાં એક ખૂણામાં સ્ટોર રાખો 110. 7 ને 8 15 110 ને 15 કેટલા થશે 125. 8 ને 7 15 8 ને 7 15 એટલે 150. 150 અને 6 ને 6 12 150 ને 12 162. આ જ નિયમ ઉપર આપણે હમણાં 3 ડિજિટ વત્તા 3 ડિજિટ 4 ડિજિટ વત્તા 4 ડિજિટ દબાવજો તમે જોજો. ચલો 7 ને 5 12 120 120 ને 7 ને 7 14 120 ને 14 કેટલા થશે તો કે 134 આવશે. 8 ને 6 14
8 ને 14 14 એટલે 140 સોરી 8 ને 4 12 8 ને 4 12 એટલે 120 120 અને 6 ને 2 8 એટલે થશે કેટલા 128 6 ને 5 11 6 ને 5 11 એટલે 110 110 ને 8 ને 6 14 એટલે 124 9 ને 2 11 9 ને 2 11 એટલે 110 110 ને 7 ને 7 14 એટલે 124 બસ આ રૂલ ઉપર આપણે ક્યાંય વધ્યું ક્યાંય મૂકવું જ નથી આ થઈ ગયું ટેન્સ પ્લેસ આ થઈ ગયું યુનિટ પ્લેસ એટલે એકમનો અંક ટેન્સ પ્લેસ એટલે દશકનો અંક યુનિટ પ્લેસનો સરવાળોથી શરૂઆત નહીં કરવાની ટેન્સ પ્લેસ કરી નાખો અને પછી યુનિટ પ્લેસ કરી નાખો દશકનો અંક વત્તા દશકનો અંક અને એકમનો અંક વત્તા એકમનો અંક એટલે દરેક સરવાળો આપણાથી ઈઝી થઈ જશે આમ કરવું જ ન પડે 6 ને 8 14 નો ચોકડો વધી એમ નહીં આપણે કેમ કરશું અપ્રોચ કંઈક આપણે આવો રાખશું 6 ને 5 11 110 અને 8 ને 6 14 124 તો હવે આવે છે દોસ્તો 3 ડિજિટ પ્લસ 2 ડિજિટ 3 ડિજિટ પ્લસ 2 ડિજિટ અહીંયા ધારો કંઈ 3 લખી નાખો તો 3 ડિજિટ પ્લસ 2 ડિજિટ કરવા માટે શોર્ટકટ ટ્રીક શું દેખાવો શું જોઈએ આપણને આ દેખાવા જોઈએ આપણને 35 અને આ દેખાવા જોઈએ આપણને 6 તો 35 ને 6 આપણે અગાઉ પ્રેક્ટિસ કરી લીધી હમણાં કે 2 ડિજિટ પ્લસ 1 ડિજિટ કેવી રીતે કરવાનું જોઈએ 3 ડિજિટ પ્લસ 2 ડિજિટ તો આ આવી ગયા 3 ડિજિટ પ્લસ 2 ડિજિટ આ દેખાય છે આપણને 15 આ દેખાય છે આપણને 6 15 ને 6 21 પણ આ છે એક દશકનો અંક એટલે 15 ને 6 21 21 ના આપણે મનમાં લેશું કેટલા 210 અને 7 ને 8 15 એટલે આનો સરવાળો કેટલો આવશે તો કે 225 આ કઈ લખવાનું હોય નહીં આ તો બધુંય મનમાં શું તો કે 15 ને 6 21 210 7 ને 8 15 225 ચલો 28 ને 7 28 ને 7 35 35 ને 12 350 28 ને 7 35 એટલે કેટલા થયા 350 350 ને 12 થશે 362 ચલો 37 ને 5 42 37 ને 5 42 એટલે 420 અને 7 ને 7 14 420 પ્લસ 14 એટલે 434 ચલો આ તો 2 ડિજિટ વત્તા 2 ડિજિટ આપણી જાય આપણને 8 ને 4 12 120 ને 6 ને 2 8 128 6 5 11 110 8 ને 6 14 124 9 ને 2 11 7 ને 7 14 124 તો 3 ડિજિટ પ્લસ 2 ડિજિટ કંઈક આવી રીતે સોલ્વ થાય દોસ્તો હવે આવે છે 3 ડિજિટ પ્લસ 3 ડિજિટ વિધિન સેકન્ડ સોલ્વ થશે આ જ નિયમ ઉપર કામ કરવાનું છે બસ મનમાં યાદ રાખતા જવાના છે જેટલું મેન્ટલ કેલ્ક્યુલેશન કરતા જશો દોસ્તો એટલી એક્યુરેસી અને સ્પીડ આપણી એડિશનમાં વધતી જશે હા મને ખબર છે એક સેશનની અંદર આપણે ક્યાંય એડિશનમાં ગ્રીપ આવે નહીં એના માટે શું કરવું પડે એના માટે લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરવી પડશે દોસ્તો અને પ્રેક્ટિસ માટે આવા દાખલા આપણે બનાવવા પડશે તો આવા 3 ડિજિટના દાખલા જાતે બનાવતા ન આવડે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ આપણે બીજા ત્રીજા ધોરણમાં નથી 3 ડિજિટના દાખલા આવા જાતે પણ પાનું ભરી નાખવાનું પેલા બનાવવામાં ભલે વાર લાગે 1 કલાક 1.5 કલાક જેટલી ભલે વાર લાગે આખું પાનું ભરી નાખવાનું 3 ડિજિટના સરવાળાનું અને પછી એની 3-4 ઝેરોક્સ કરાવી લો બીજે દિવસે તમને કઈ સરવાળો યાદ નહીં હોય કે આનો જવાબ આવ્યો હતો બીજે 3-4 વર્કશીટ બનાવી નાખો એની ઝેરોક્સ કરાવી નાખો અને 4-5 દિવસ અઠવાડિયા લગી કન્ટિન્યુઅસ એની પ્રેક્ટિસ કરી રાખો એટલે આ એડિશનમાં તમારી ફૂલ ગ્રીપ આવી જશે કેમ કે એડિશન બેંકની પરીક્ષામાં પણ ઘણી બધી જગ્યાએ કામ આવે દોસ્તો ડેટા ઇન્ટરપ્રિટેશનમાં ધારો કે એવો દાખલો આવ્યો કે કંઈક એવરેજ કાઢવાની છે સરેરાશ કાઢવાની છે તો બધાનો સરવાળો કરવો પડે સિમ્પ્લિફિકેશનમાં ઘણી વખત એડિશનનું કામ આવી જાય તો આવા નાના એડિશન આપણાથી ખૂબ જ ઝડપથી થઈ જવા જોઈએ આ 234 મને દેખાતા જ નથી મને આમ દેખાય છે 200 પ્લસ 30 પ્લસ 4 આ 628 મને કંઈક આમ દેખાય છે આ રહ્યો આ સરવાળો અહીંયા મૂકી દીધો 628 માં આપણને દેખાય છે અહીંયા 600 પ્લસ 20 પ્લસ 8 ચાલો યુનિટ પ્લેસ ટેન્સ પ્લેસ ને 100 પ્લેસ એકમનો અંક દશકનો અંક અને 100નો અંક તો આ 200 માં હું 600 પ્લસ કરું
એટલે કે આમાં 2 માં 6 પ્લસ કરવું એટલે 800 મગજના એક ખૂણામાં યાદ રાખો 800 વત્તા આ 30 અને 20 30 અને 20 એટલે આ 30 અને 20 50 800 વત્તા 50 કેટલા થયા તો કે 850 આ યાદ જ છે આપણે ક્યાંય કઈ લખ્યું નથી અને આ યુનિટ 4 ને 8 12 850 અને 12 કેટલા થશે તો કે 862 બસ પૂરો થઈ ગયો દાખલો જો આમાં ક્યાંય વધ્યો આપણે લીધી જ નથી આમ ગણ્યો જો આપણે કેમ ગણ્યો તો કે 2 ને 6 8 એને લીધા આપણે કેટલા 800 3 ને 2 5 એને લીધા આપણે 50 અને 4 ને 8 12 જવાબ કેટલો આવ્યો આપણો 862 ચાલો અહીંયા જોઈએ તો 3 ને 2 5 આપણે હંડ્રેડ્સ પ્લેસ નો સરવાળો લીધો છે એટલે 5 નહીં પણ 500 મગજના ખૂણામાં એક યાદ રાખો 4 ને 5 9 4 ને 5 9 પણ એ તો ટેન્સ પ્લેસ છે દશકનો અંક છે એટલે 9 નહીં પણ 90 પેલા કેટલા આવ્યા હતા 500 ને આ પાછા 90 એટલે 590 તો થયા 590 ને 6 ને 2 8 જવાબ કેટલો આવ્યો 598 ક્યાંય એક અંકનો સરવાળો લીધો જ નથી આપણે કેટલા થશે તો કે 2 ને 3 5 500 500 ને 8 ને 1 90 590 590 ને 3 ને 1 4 594 કેટલા થશે 7 ને 4 11 1100 યાદ રાખો 5 ને 1 6 60 1160 ને 8 ને 2 10 1170 જોઈ લેજો આવી જાવ અહીંયા 8 ને 9 17 એટલે 1700 ને 4 ને 5 9 1790 1790 ને 2 ને 2 4 એટલે 1794 આપણો જવાબ 7 ને 8 15 એટલે 1500 5 ને 2 7 એટલે 70 1500 ને 70 1570 ને 11 એટલે 1581 1570 વત્તા 11 1581 ચલો પછી 9 ને 7 16 1600 4 ને 1 5 50 1650 અને 2 ને 3 5 એટલે જવાબ આવશે 1655 ચલો પછી 7 ને 8 15 1500 3 ને 5 8 1580 1580 અને 4 ને 4 8 કેટલા આવશે 1588 તો દોસ્તો 3 ડિજિટ પ્લસ 3 ડિજિટના સરવાળા કંઈક આપણે આવી રીતે કરી શકીએ જેની અંદર ક્યાંય આપણે વધી મૂકવી પડે નહીં હવે હજુ દોસ્તો સેશન પૂરો નથી થયો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડિશનની અંદર સરવાળામાં જે વિદ્યાર્થીઓને બહુ જ બીક લાગે એવી વસ્તુ મિક્સ્ડ ફ્રેક્શનના સરવાળા એટલે કે મિશ્ર અપૂર્ણાંકના સરવાળા અને ડેસિમલ ફ્રેક્શન એટલે કે દશાંશ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી આપણે શીખવાના છે બાદબાકી આ સેશનમાંની સબટ્રેક્શનનો સેશન આપણે અલગ લેશું અત્યારે ખાલી સરવાળા એડિશન જ કરવું છે નકરું તો મિક્સ ફ્રેક્શન એટલે શું પહેલા તો એનું બેઝિક સમજવું પડશે હા આની એક પ્રેક્ટિસ કરી લેજો કરી જ લઈએ અત્યારે સાથે સાથે ચલો કેટલા થશે આ થઈ ગયા 12 ને 3 15 એટલે 1500 3 ને 3 600 સોરી 3 ને 3 6 એટલે 60 1560 ને 7 ને 4 11 તો થઈ ગયા 1571 ચાલો જોઈ લઈએ કેટલા આવશે 9 ને 14 14 ને 9 2300 5 ને 4 90 2390 અને 8 ને 2 10 2400 2390 વત્તા 10 2400 ચલો 17 ને 3 20 એટલે 2000 2000 ને 6 ને 1 7 70 2070 અને 3 ને 3 6 એટલે 2076 ચલો 14 ને 14 2800 5 ને 1 6 2860 અને 8 ને 2 10 2870 આવી જાય જવાબ 18 ને 6 24 2400 4 ને 5 9 90 2490 ને 2 ને 2 4 એટલે 2494 ચલો 17 ને 18 17 ને 18 કેમ પ્લસ કરાય 17 દુ 34 ને એક બીજો 35 3500 3500 ને 70 2 ને 5 7 એટલે 3570 3570 ને 8 એટલે 3578 આમ સરવાળા પ્લસ કરો એટલે કોઈ દિવસ ભૂલે ન પડે અને ફટાફટ થાય 19 19 ને 7 26 26 ને 4 ને 1 5 2650 2650 ને 5 એટલે 2655 ચલો 18 18 ને 7 25 25 ને 5 ને 3 8 80 2580 અને 4 ને 4 8 2588 ચલો આવડી જાય
તો હવે આપણે જોઈએ કે જેનાથી વિદ્યાર્થીઓને જેનું બેઝિક થોડું નબળું છે એમ તો ન કહી શકાય, પણ ઘણા વર્ષોથી મેથ્સ છૂટી ગયું હોય એટલે આપણને ભૂલાઈ ગયું હોય કે ભાઈ આ ફ્રેક્શન ક્યાંક સાંભળેલું તો છે, આવું આમ ક્યાંક જોયેલું તો છે, અપૂર્ણાંક આપણે જોયેલા તો છે, આપણને ખબર છે કે અપૂર્ણાંક એટલે શું. તો સૌથી પહેલા તો એનું બેઝિક સમજી લો કે ભાઈ મિક્સ્ડ ફ્રેક્શન એટલે શું. મિક્સ્ડ ફ્રેક્શનની પહેલા ફ્રેક્શન એટલે શું એ સમજી લો બેઝિક. આ થઈ ગયો ફ્રેક્શન. ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક, બરાબર, થઈ ગયો સાદો અપૂર્ણાંક. 2/3 છે અપૂર્ણાંક, તો 3/2 શું છે? આ પણ અપૂર્ણાંક જ છે. આ અપૂર્ણાંક છે, આ પણ અપૂર્ણાંક જ છે. આ બેમાં ફરક શું છે? તો કે આ અપૂર્ણાંક 1 કરતા નાનો છે અને આ અપૂર્ણાંક છે 1 કરતા મોટો છે. કેમ ખબર પડે 1 કરતા નાનો છે? તો કે જ્યારે છેદ એનો અંશ કરતા મોટો હોય, આનો છેદ છે અંશ કરતા કેવો છે? મોટો છે, તો એ 1 કરતા નાનો અપૂર્ણાંક છે. અને એનો છેદ છે અંશ કરતા નાનો હોય ત્યારે 1 કરતા મોટો અપૂર્ણાંક છે. જેમ ભાગ ચલાવો તો ચાલે કે 2 એકા 2 એમ કરો તો 1 પોઈન્ટ સમથિંગ આવે. 1 પોઈન્ટ સમથિંગ આવવાનો મતલબ શું? કે જવાબ છે 1 કરતા કેવો છે? તો કે મોટો છે. 1 પોઈન્ટ સમથિંગ આવે મતલબ શું? કે જવાબ છે 1 કરતા મોટો છે. ધારો કે 4/5 લખેલા છે, તો આ સાદો અપૂર્ણાંક થયો. 5/4 લખેલા છે, આ પણ અપૂર્ણાંક જ છે, પણ આ છે 1 કરતા નાનો અપૂર્ણાંક છે, આ છે 1 કરતા મોટો અપૂર્ણાંક છે. તો 1 કરતા મોટો અપૂર્ણાંક લખવામાં વાંધો શું છે? આપણે ડાયરેક્ટ આમ જ ખાલી અપૂર્ણાંક લખીએ કે ભાઈ 7/3, તો ન ચાલે? ચાલે ખરા, પણ ગણિતનો નિયમ છે દોસ્તો કે ક્યારેય પણ આ સાદો અપૂર્ણાંક 1 કરતા મોટો લખી શકાય નહીં. તો કેમ લખવું? એને 1 કરતા મોટો લખી ન શકાય તો કેમ લખવું? તો કે ધારો કે ભાઈ 5/4 છે, તો આમ સાવ બેઝિકમાં વયા જાય ત્રીજા ચોથા ધોરણમાં, તો 5/4 થયા કે નહીં? એટલે કે આમ થયું 5/4. 5/4 હોય તો શું કરો તમે? 4 એકા 4, બધી એવી 1, અને અહીંયા આવશે સોરી આનું રિમાઇન્ડર કેટલો આવશે? શેષ કેટલી આવશે? તો કે 1. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં કેટલા લખાય? આનું કોષક કેટલું આવ્યું? તો કે 1. 1/4. તો આ 5/4 આવ્યા કેટલા? તો કે સૌથી પહેલા તો 4 એકા 4 અહીંયા લખવાના, 4 એકા 4. આ 5 માંથી 4 બાદ થઈ ગયા, વધ્યા કેટલા? તો કે 1. અહીંયા આવશે 4. આ થઈ ગયો તમારો મિક્સ ફ્રેક્શન. મિક્સ ફ્રેક્શન કંઈક આવા ફોર્મમાં હોય કે ભાઈ અહીંયા એક નંબર છે, અહીંયા એક અંક છે અને અહીંયા પણ એક અંક છે. તો કંઈક આવા મિક્સ ફ્રેક્શન એને શું કામ કહેવાય? તો કે પૂર્ણાંક અને અપૂર્ણાંક બે મિક્સમાં છે એટલે એને કહેવાય મિક્સ ફ્રેક્શન. તો મિક્સ ફ્રેક્શનનું કામ શું છે? તો કે જ્યારે અપૂર્ણાંક 1 કરતા મોટો હોય ત્યારે એને મિશ્ર અપૂર્ણાંક એટલે કે મિક્સ ફ્રેક્શનમાં ફેરવવા માટે અહીંયા શું આવશે? તો કે 3×6. 3×6, 6 છે એ 7 માંથી બાદ થઈ ગયા, વધ્યા કેટલા? તો કે 1. 1/3. આપણો મિક્સ ફ્રેક્શન કેટલો આવ્યો? 7/3 બરાબર મિક્સ ફ્રેક્શન કેટલો આવ્યો? તો કે 2.1/3. ધારો કે આમ છે 8/3. તો સૌથી પહેલા શું આવશે? તો કે 3×6, 8 માંથી 6 બાદ થઈ ગયા, વધ્યા કેટલા? ઉપર 2. છેદના હોય એ છેદમાં. હજી એક જોઈએ કે ભાઈ મિક્સ ફ્રેક્શન છે 15/2. મિક્સ ફ્રેક્શન આનો કેટલો ફરશે? તો કે ભાઈ 2 × 7 = 14. 15 માંથી 14 બાદ થઈ ગયા, વધ્યા કેટલા? 1. 1/2 એટલે 7.1/2. આ શું થઈ ગયું? મિક્સ ફ્રેક્શન. હવે મિક્સ ફ્રેક્શન શું છે આપણને સમજાઈ ગયું. મિક્સ ફ્રેક્શનમાં શું કામ કન્વર્ટ કરવા પડે? તો કે 1 કરતા મોટો અપૂર્ણાંક હોય એટલે, એ પણ આપણને સમજાઈ ગયું. હવે મિક્સ ફ્રેક્શન છે આ 15 ધારો કે 2 છે, 2 × 7 = 1/2. આ મિક્સ્ડ ફ્રેક્શનમાં જોજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ દોસ્તો, આ મિક્સ્ડ ફ્રેક્શનમાં 7 અને 1/2 વચ્ચે રિલેશન શેનું હોય? રિલેશન એટલે શું? તો કે બે વચ્ચે શેનું કેલ્ક્યુલેશન હોય? સરવાળો હોય, બાદબાકી હોય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય. એક ઇન્ટીજર છે એટલે કે એક પૂર્ણાંક છે અને એક ફ્રેક્શન છે એટલે કે એક અપૂર્ણાંક છે. તો 7.1/2 આ 7 અને 1/2 વચ્ચે રિલેશન શેનું હોય? હું આ બે ને અલગ અલગ લખી નાખું તો વચ્ચે શેની નિશાની આવે?
તો મોટાભાગના વિદ્યાર્થીઓ પેલી નજરે એમ કહેશે કે અમે આમ કરીએ 7 દુ 14 વત્તા 1 15/2. તો મોટાભાગના વિદ્યાર્થીઓ એમ કહેશે કે આ બે વચ્ચે ગુણાકારનું રિલેશન હોય, મલ્ટિપ્લિકેશનનું રિલેશન હોય. નહીં દોસ્તો, આ બે વચ્ચે શેનું રિલેશન હોય? તો કે એડિશનનું એટલે કે સરવાળાનું રિલેશન હોય. જ્યારે મિક્સ ફ્રેક્શન આમ લખેલો છે ત્યારે એ 7 વત્તા 1/2 છે. ધારો કે 3 પૂર્ણાંક 1/2 છે તો આનો મતલબ થયો 3 વત્તા 1/2. ધારો કે આમ લખેલું છે કે 4 પૂર્ણાંક 2/3 તો આનો મતલબ થયો 4 + 2/3. આ એનો મતલબ થયો. એનો મતલબ એવો કે જ્યારે મિક્સ ફ્રેક્શન આપેલા છે તો મિક્સ ફ્રેક્શનની વચ્ચે રિલેશન શેનું છે દોસ્તો? બે અંક વચ્ચે, તો કે સરવાળાનું. તો આપણને શું એનાથી ફરક શું પડે? એનાથી ફરક એ પડે, ધારો કે કંઈક આવો દાખલો છે, આ પણ મિશ્ર અપૂર્ણાંક છે, આ પણ મિશ્ર અપૂર્ણાંક છે, બેયનો સરવાળો છે. પહેલી વખત જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામનો દાખલો ગણતા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાનો દાખલો ગણતા હોય, એડિશન જ છે આ, અને મિક્સ ફ્રેક્શનનું એડિશન કરવાનું હોય તો તમે આમ કરો. 7 અને 7 નો ગુણાકાર એટલે 7 × 7 = 49. 49 + 5 એટલે 54/7 અહીંયા લખો, પ્લસ. જો પહેલી વખત બધા આમ જ કરે, પહેલી વખત મિશ્ર અપૂર્ણાંક જોવે એટલે પેલા સાદા અપૂર્ણાંકમાં ફેરવી દે. અમને આવડે સાહેબ 7 × 21 ને 2 23/7 આવડે. અને આવું તમે કરો, જેને આવું કર્યું પણ હશે. એટલે અમે અહીંયા છેદ બેયના સરખા છે એટલે ડિનોમિનેટરમાં 7 ના 7 લખીએ અને ઉપરનાનો બેયનું એડિશન કરીએ. કેટલા થશે? તો કે 70. અને 70/7 એટલે જવાબ અમારો આવશે તો કે 10. ઓકે, સાચા છે. આવડી મોટી પ્રોસીજર કરીએ અને જવાબ 10 લઈ આવીએ એના કરતા 1 મિનિટ. 7 ને 5 54/7 વત્તા 7 તેરી 21 ને 2 23/7 10 નહીં, સોરી, 5 ને 2 7 ના 77/7 એટલે જવાબ આવશે આપણો 11. 10 નહીં, જવાબ આવશે 11. આ બેનું એડિશન કેટલું થશે? તો કે 77. 77 / 7 એટલે જવાબ આવશે આપણો 11. ઓકે, આવડી લાંબી પ્રોસીજર કરીને પછી આપણે જવાબ 11 લઈ આવીએ એના કરતા જો આપણે સમજેલું હોય કે આ બે વચ્ચે સરવાળાનું રિલેશન છે, આ બે વચ્ચે જો સરવાળાનું રિલેશન છે, જો બેઝ સમજી લેજો, બેઝિક સમજી લેશો ને પછી આપણને ક્યાંય મિક્સ ફ્રેક્શનના એડિશનમાં વાંધો નહીં આવે. જો એ બે વચ્ચે સરવાળાનું રિલેશન છે તો આ કોઈ પણ બે સંખ્યાનું નહીં પણ આ અલગ અલગ 4 સંખ્યાનો સરવાળો છે. થાય અલગ અલગ 4 સંખ્યા, આ 1, આ 2, આ 3 અને 4. હવે એડિશનનો રૂલ છે દોસ્તો કે ગમે એનો સરવાળો ગમે એની સાથે પહેલા કરી શકો. બરાબર? જો ગમે એનો સરવાળો ગમે એની સાથે કરી શકો તો હું પહેલા પૂર્ણાંકનો સરવાળો કરી નાખું તો 7 ને 3 10 થાય. તો કે આ 10 પ્લસ હવે કોણ વધ્યા? તો કે આ બે વધ્યા. ઈ બે કયા? તો કે 5/7 પ્લસ 2/7. 10 પ્લસ 5/7 પ્લસ 2/7 એટલે કે 10 પ્લસ ડિનોમિનેટર બે ના સરખા છે એટલે 7 ના 7 આવશે. ઉપર કેટલા આવશે? તો કે 7/7 એટલે 10 પ્લસ 1 એટલે 11. આ તો આપણે સમજવાનું હતું. એટલે આમ ડાયરેક્ટ નો દેખાય જાય છે આપણને. જો ડાયરેક્ટ દેખાય જાય તો કે હા, 7 ને 3 10 અને 5/7 અને 2/7 એટલે 1. 10 ને 1 કેટલા થાય? તો કે 11. હાલો હવે જોતા જાવ. આ જ રૂલ આમાં કેટલી સંખ્યાનો સરવાળો છે? તો કે 4. 1 2 3 અને 4. તો સૌથી પહેલા આપણે શું કરશું? પૂર્ણાંકનો સરવાળો કેટલો આવશે? 9 ને 8 17. 17 ને આ બેયનો સરવાળો મનમાં કરવાનો. 7 ને 2 9, 9/9 એટલે 1. 17 ને 1 જવાબ કેટલો આવશે? તો કે 18. બસ જવાબ આવી ગયો ડાયરેક્ટ. ક્યાંય આપણે આમ આ ગુણાકાર ને ઉપર સરવાળો કાંઈ કરવાની જરૂર નથી. હવે જોઈએ હજી એક જોઈએ તો કે અહીંયા અલગ અલગ 4 નથી પણ 3 જ નંબર છે. તો કઈ વાંધો નહીં, 3 નંબર હોય તો કેટલા થાય? તો કે 6. તો 6 પ્લસ આ 3/4 અને 1/4 એટલે 4/4. 4/4 એટલે 1 એટલે 6 ને 1 જવાબ કેટલો આવી ગયો આપણો? 7. બસ આ કરવાનું. આમ મિક્સ ફ્રેક્શન ને સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર જ નથી. હા, હવે અહીંયા આવી જાઓ. હવે આપણે શું કરશું? તો કે સૌથી પહેલા ઇન્ટીજર એટલે કે પૂર્ણાંકનો સરવાળો કરશું. કેટલા થશે? તો કે 4 ને 2 6. 4 ને 2 6 પ્લસ બ્રેકેટમાં કેટલા વધશે? તો કે 5/6 પ્લસ 3/4. હવે આપણને લસા એટલે કે એલસીએમ લેતા આવડવો જોઈએ. એલસીએમ એટલે શું?
તો કે આ બેયના પાળામાં આવતો હોય એવો નાનામાં નાનો નંબર એટલે 6 અને 4 ના બેયના પાળામાં આવતો હોય, બેયના ટેબલમાં આવતો એવો નાનામાં નાનો નંબર કોણ થાય તો કે 12. એનો મતલબ કે અહીંયા પણ આપણે 12 લખી નાખ્યા, અહીંયા પણ આપણે 12 લખી નાખ્યા. તો છેદમાં 12 લખવા માટે 2 સાથે ગુણ્યા તો અંશમાં પણ 2 સાથે ગુણવા પડશે એટલે 5 દુ ને 10 થશે. છેદમાં 12 લખવા માટે 3 સાથે ગુણ્યા તો અંશમાં પણ 3 સાથે ગુણવા પડશે એટલે કે 3 તેરીને 9 થશે. હવે આપણો જવાબ કંઈક આવો આવશે 6 + 10 ને 9 19 ના છેદમાં 12. આપણે હમણાં જ શીખા એટલે જ આપણે પહેલા શીખા કે ક્યારેય પણ અપૂર્ણાંકને 1 કરતા મોટો લખી શકાય નહીં, એટલે આને આપણે ફેરવવો પડે. શેમાં? તો કે 19 ના છેદમાં 12 ને આપણે ફેરવવો પડશે શેમાં? મિશ્ર અપૂર્ણાંકમાં. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું એટલે કેટલા આવશે તો કે 12 × 12 વૈધા ઉપર 7 છેદમાં આવશે 12. તો 19 ના છેદમાં 12 ના બદલે આપણે આમ લખી શકશું 1 + 7 ના છેદમાં 12. તો હવે આ કેટલા થઈ ગયા? 6 ને 1 7, 7 * 7 ના છેદમાં 12 એ આ આખાનો જવાબ આવે. 7 * 7 ના છેદમાં 12. 6 + 7 * 7 ના છેદમાં 12. હવે આને જોઈ લઈએ. સૌથી પહેલા શું કરશું આપણે? 10 ને 9 19. 19 પ્લસ 19 પ્લસ શું આવશે તો કે 2 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 4. હવે 19 પ્લસ 2 ના છેદમાં 3 વત્તા 3 ના છેદમાં 4. 19 પ્લસ આ બે નો લસા કેટલો આવશે તો કે 12. તો 4 દુ ને 8 અને 3 તેરી 9. 19 વત્તા 9 ને 8 17 ના છેદમાં 12. પણ મિક્સ ફ્રેક્શન ને ક્યારેય 1 કરતા મોટો લખી શકાય નહીં. સોરી, ફ્રેક્શન ને 1 કરતા મોટો ન લખી શકાય એટલે 19 પ્લસ કેટલા આવશે? 12 × 12 5 ના છેદમાં 12. જવાબ આપણો કેટલો થઈ જશે? 19 ને 1 20 પૂર્ણાંક 5 ના છેદમાં 12. આ થઈ ગયો આપણો જવાબ. આવડી જાય દોસ્તો. હજુ આની ઘણી બધી પ્રેક્ટિસ આપણે કરશું દોસ્તો, પણ એની પહેલા હજુ એક ડરાવે એવા એડિશન, ડરાવે એવા સરવાળા. શું ડરાવે? કેવી રીતે ડરાવે? તો કે પોઈન્ટ વાળા સરવાળામાં સાહેબ અમને બહુ બીક લાગે. આમ સાદા સરવાળા તો આપણે ટ્રિકથી શીખી ગયા, પોઈન્ટ વાળા સરવાળામાં બીક લાગે. પોઈન્ટ વાળા સરવાળાનું બેઝિક શું? તો કે ભાઈ પોઈન્ટ વાળા સરવાળાને શું કહેવાય? ડેસિમલ ફ્રેક્શન. ગુજરાતીમાં એને કહેવાય દશાંશ અપૂર્ણાંક. ડેસિમલ ફ્રેક્શનમાં ખાસ ધ્યાન એક જ વસ્તુનું રાખવાનું. શું રાખવાનું? તો કે ભાઈ પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે અને પોઈન્ટ પહેલા કેટલા ડિજિટ છે, આ યાદ રાખવાનું. ડેસિમલ ફ્રેક્શનના એડિશન. ડેસિમલ ફ્રેક્શન એટલે દશાંશ અપૂર્ણાંક. પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે અને પોઈન્ટ પહેલા કેટલા ડિજિટ છે. તો કે પોઈન્ટ પછી આમાંય 2 ડિજિટ છે, અહીંયાય 2 ડિજિટ છે. તો આપણે કઈ વિચારવાનું જ નથી. જેમ આપણે સરવાળો કરીએ એમ કેટલા આવશે તો કે 8 ને 1 9, 2 ને 3 5. હવે અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટ છે, અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટ છે, તો આપણા જવાબમાં પોઈન્ટ પછી 2 ડિજિટ આવશે. બસ પૂરું કરીએ. બીજું ક્યાંય મગજ લગાડવાનું નથી. પોઈન્ટ પછી જેટલા ડિજિટ હોય મેક્સિમમ એટલા ડિજિટ આપણા જવાબમાં આવે. પછી કેટલા વધ્યા તો કે 5 ને 6 11. ચાલો, આ થઈ ગયો આપણો જવાબ 11.59. જોઈએ હજુ એક દાખલો. ધ્યાન એક જ રાખવાનું, પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે એ. ચલો હવે ને એવું પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે પેલો પ્રશ્ન. અહીંયા પોઈન્ટ પછી છે 2 ડિજિટ, અહીંયા પોઈન્ટ પછી એક જ ડિજિટ છે ને તો 2 કરી નાખ. આ થઈ ગયા. પોઈન્ટ પછી ગમે એટલા 0 લગાડીએ એનાથી કઈ ફરક પડતો નથી. પોઈન્ટની પહેલા આમ ગમે એટલા આગળ 0 લગાડીએ એનાથી કઈ ફરક પડતો નથી. હવે બેમાં પોઈન્ટ પછી 2 ડિજિટ થઈ ગયા. 7 + 0 કેટલા થાય? 7. 5 અને 4 9. 2 ડિજિટ પછી પોઈન્ટ અહીંયા છે, અહીંયા છે, તો અહીંયા આપણા જવાબમાં કેટલા તો કે 2 ડિજિટ પછી પોઈન્ટ આવી જાય. ચલો ડાયરેક્ટ આવડી જાય કે 24 ને 16 40 થાય તો બેટર ધેન ધ બેસ્ટ. બાકી એક એક આંકડાનો સરવાળો કરી નાખો. 40.97. જોઈએ હજુ એક. જો એક જ ધ્યાન રાખવાનું ડેસિમલ ફ્રેક્શનમાં, પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે, પોઈન્ટ પહેલા કેટલા ડિજિટ છે. આની અંદર પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 3. પોઈન્ટ પછી કેટલા છે? 2. તો 3 કરી નાખો. 1 0 લગાડીને 3 ડિજિટ કરી નાખ્યા. હવે છેલ્લા ડિજિટનો સરવાળો 7 ને 0 કેટલા આવશે? 7. 5 ને 1 6. 0 + 2 કેટલા આવશે? 2. પોઈન્ટ પછી કેટલા ડિજિટ થઈ ગયા તો કે 3. 224 ને 34 ડાયરેક્ટ આવડી જાય. જો 258 તો ઠીક છે, નથી આવડતા તો 4 ને 4 8 અને 22 ને 3 કેટલા થશે તો કે 25. જવાબ આવ્યો આપણો 258.256.
67 જરાય ગભરાવાનું નહીં. પોઈન્ટ પહેલા કેટલા ડિજિટ છે, પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે, એક જ હિસાબ કરી નાખવાનો. પછી હજી આનાથી થોડોક અઘરું, એક લેવલ ઉપર. પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 3. પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 2. પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 3. ટોટલ વધારેમાં વધારે કેટલા ડિજિટ છે પોઈન્ટ પછી? 3. તો આપણે અહીં 3 કરી નાખો. હવે બધાય નંબરમાં પોઈન્ટ પછી કેટલા ડિજિટ થઈ ગયા? તો કે 3 થઈ ગયા. હવે 3 અંકનો સરવાળો છે તો કઈ વાંધો નહીં. કેટલા થશે? તો કે 3 ને 0, 0 + 4 એટલે 3 ને 4 7. પછી આવશે કેટલા? તો કે 4 ને 1 5, 5 ને 4 9. પછી આવશે કેટલા? તો કે 7 ને 2 9, 9 ને 2 11. પણ 11 એમ લખી નાખતા નહીં ડાયરેક્ટ. 11 ના 1 વધી આવશે 1. કોની ઉપર? આની ઉપર. હવે આપણે પોઈન્ટ પછી 3 ડિજિટ રાખવાના છે, કારણ કે આપણા સવાલમાં કેટલા છે પોઈન્ટ પછી બધે કેટલા ડિજિટ છે? તો કે 3 ડિજિટ. 11 ના 1 લખ્યા, વધી આવી ગઈ 1. કેટલા આવશે? 9 ને 1 10, 10 ને 4 14, 14 ને 9 23, 23 ના આવશે 3, વધી આવશે 2. કેટલા આવશે? 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 1 9. હવે જવાબ સીધો 15, 15 ને 12 કેટલા આવશે? 27, 27 ને 2 આવશે 29. કેટલો જવાબ આવશે આનો? તો કે 2903.197. હજુ એક જોઈએ, આનાથી થોડોક અઘરો હજી. હા, અહીંયા પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 2. અહીંયા પોઈન્ટ પછી 3, અહીંયા પોઈન્ટ પછી 4 ડિજિટ. મેક્સિમમ પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 4. બધાને આપણે કેટલા બનાવવા પડશે? તો કે 4. આ 4 ડિજિટ બની ગયા. અહીંયા એક 0 મૂકો એટલે 4 ડિજિટ બની ગયા. માં તો 4 ડિજિટ છે જ. હવે બધામાં પોઈન્ટ પછી 4 ડિજિટ થઈ ગયા. તો લઈ લો છેલ્લો શું થશે? 0 + 0 અને 0 + 1 એટલે કેટલા આવશે? 1. 0 + 1 અને 1 + 4 કેટલા આવશે? 5. 3 + 2 5, 5 + 4 9. 1 + 0 1, 1 + 2 3. પોઈન્ટ પછી બધાયમાં 4 ડિજિટ છે. આપણા જવાબમાં પણ પોઈન્ટ પછી 4 ડિજિટ. હવે આગળનો સરવાળો વહીવટ કરી નાખો. કેટલો થાય? 7 ને 4 11, 11 ને 9 20 નો 0 વધી 2. કેટલા આવશે? 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 1 આવશે 9 અને 6 ને 4 10. અહીંયા કઈ નથી. જવાબ કેટલો આવ્યો આપણો? 1090.3951. તો દોસ્તો એડિશનમાં આજે આપણે ઘણું બધું નવું શીખ્યા, જેની અંદર 3 ડિજિટના એડિશન આપણે વધી લીધા વગર પછી મિક્સ્ડ ફ્રેક્શનના સરવાળા શીખ્યા આપણે, અને આપણે ડેસિમલ ફ્રેક્શનના સરવાળા શીખ્યા. અને ભરપૂર પ્રેક્ટિસ કરી લેજો. આવા દાખલા જાતે બની જ જાય દોસ્તો. આવા દાખલા માટે કંઈ મટીરિયલ બનાવવાની જરૂર નથી. એક પાનું ભરી લેજો આખું દાખલાનું બનાવીને. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમારું એડિશન સ્ટ્રોંગ થશે. મળીએ આપણે આવતા સેશનની અંદર, જેની અંદર શોર્ટ ટ્રિકમાં આપણે બાદ બાકી એટલે કે સબટ્રેક્શનની ટોટલ કેટલી શોર્ટ ટ્રિક છે, કેટલી બધી રીતે સબટ્રેક્શન થાય, એ બધી જ ટ્રિક આપણે એક જ વિડીયોમાં લઈ લેશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.